નમસ્કાર દર્શક મિત્રો, હું છું રમેશદાન ગઢવી અને ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. નમસ્કાર, જય હિન્દ. આજે સવારના એક ન્યૂઝ આવી રહ્યા છે કે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા હતી 29 જાન્યુઆરીના એનું પેપર ફૂટી ગયું છે. આ એવી પહેલી ઘટના નથી કે પેપર ફૂટવાની આ પ્રથમ ઘટના હોય. આવી અનેક ઘટનાઓ વારંવાર થતી આવે છે. તલાટીનું પેપર હોય, જુનિયર ક્લાર્કનું પેપર હોય કે એનાથી પહેલાં પણ સચિવાલયના પેપર હોય, આ ફૂટવાની પરંપરા સતત ચાલુ છે. સાહેબ, આ પેપર નથી ફૂટ્યું. લાખો યુવાનો જે દિવસ રાત મહેનત કરે છે એમના સપનાઓ ઉપર પાણી ફેરવી વળ્યું છે. લાખો મા બાપ કે જેમના સપના હોય છે કે મારો દીકરો જે સરકારી નોકરી મળે અને એવા સપના સેવતા હોય છે, એ સપનાઓ પૂર્ણ થાય એના માટે એ દીકરા માટે મહેનત કરે છે, એને પરીક્ષા કેન્દ્ર પર મૂકી જાય છે, સારી સારી સેન્ટરોમાં કે જ્યાં પરીક્ષાની તાલીમ અપાય છે એની ફીસ ભરે છે, અને છેલ્લે શું મળે છે? એ પેપર ફૂટી જાય છે. અને એ પેપર ફૂટતા આ લાખો યુવાનોના સપના રોડાઈ જાય છે. અને આ ગૂંગી અને બહેરી સરકાર કે આવા પેપર જે ફોડનારાઓ છે એને વહેલી તકે સજા થાય એવા પ્રયત્નો કરવા પણ સક્રિય નથી. સાહેબ, જો આવું જ ચાલ્યું તો આ તંત્ર જે છે એ સંપૂર્ણપણે હાલ પૂર્ણ તો નિષ્ફળ જ છે અને આગળ પણ નિષ્ફળ રહેશે. 156 સીટો આપી છે સાહેબ. આ ભાજપની વિકાસશીલ જે સરકાર છે એને એક વિનંતી કે આવા કૃત્યો ન થાય. કમસે કમ આવા ક્ષેત્રમાં તો નહીં જ, એમ કે જે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે એમના સપનાઓ રોડી નાખવામાં આવે અને તમારી ગંદી રાજનીતિના કારણે આવા લોકો એનો ભોગ બને છે. એના માટે ફક્ત અને ફક્ત આ સરકાર જવાબદાર છે. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આજે પરીક્ષા લેવામાં આવી, એ પેપર ફોડનારાનો જે છે એ ન્યાયિક જાંચ સમિતિ બેસવામાં આવે અને દોષીઓને બક્ષવામાં ના આવે, કડકમાં કડક સજા થાય, જેથી આવનારી પરીક્ષાઓની અંદર આવા કૌભાંડો ન થાય. એ માટે સરકારને એક વિનંતી છે સાહેબ, હવે તો જાગો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, કમનસીબે ગુજરાતના યુવાનોને વરીથી પેપર લીક નો એક રેલો એના માથે આવ્યો છે. 9.5 લાખથી વધારે યુવાનો જ્યારે એક્ઝામ દેવા ગયા, પરીક્ષા ખબર પેપર ફૂટ થઈ ગઈ, પેપર લીક થઈ ગઈ. અને આ લીકેજ ના કારણે આ ભરોસો કી ભેંસોને પાડે જણાવવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે વરી આ યુવાનોના જીવન સાથે છેતરપિંડી કરી છે, ચીટિંગ કરી છે, ને એના જોડે એના જીવનના જોડે એના ભવિષ્ય જોડે બેદરકારી ભર્યું કાર્ય કર્યું છે. આ બધું શું કામ થાય છે? એનું કારણ માત્ર ને માત્ર એ છે કે પાછલા 5-7 વર્ષમાં જેટલા પણ પેપર ફૂટ્યા છે, એ પેપર ફૂટમાં જે લોકો જવાબદાર હતા યા તેને પકડવા નથી આવ્યા, પકડાયા તો છૂટી ગયા છે, અને એક પણ સિનિયર લેવલ પર કોઈ પણ જવાબદાર વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો યા જેલ ભોગ કરવામાં નથી આવ્યો. અમારા પંજાબમાં જો તમે એક મિનિસ્ટર ખાલી ટકાવાર લેવાની વાત કરીને તેને કાઢી નાખવામાં આવ્યો. એના સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ભ્રષ્ટાચાર કરી રહી છે અને પેપર ફૂટી રહ્યા છે. હું કૈલાસદાન કરણીદાન કે ગઢવી, આમ આદમી પાર્ટી કાર્યકારી પ્રમુખ, આજ આ સરકારથી માંગ કરું છું કે મુખ્યમંત્રી જવાબદારી લે, શિક્ષણ મંત્રીને સસ્પેન્ડ કરે, અને સાથે સાથે જે પણ યુવાનોને આ નુકસાન થયું છે એને માનસિક ત્રાસ ભોગવવું પડ્યું છે, એ પરીક્ષામાં આવે છે, બીજા ખર્ચાઓ થયા છે, એને 50,000 રૂપિયાનું કમ્પન્સેશન આપવામાં આવે. દરેક યુવાનને 50,000 રૂપિયા કમ્પન્સેશન આપવામાં આવે, અને સરકાર જાહેરમાં દેશના ગુજરાતના યુવાનોથી માફી માંગે કે એમનું ભવિષ્ય બનાવવામાં ગુજરાત સરકાર ફેલ ગઈ છે, યા ગુજરાત સરકાર એ સ્વીકારે કે આર્થિક નબળાઈના કારણે લોન ઓવરબેડ 3.5 લાખ કરોડ લોન હોવાના કારણે હવે ગુજરાત સરકાર નવા લોકોને ભરતી કરી શકતી નથી. જય હિન્દ.